હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે સોજીનો એક મસ્ત ટેસ્ટી નાસ્તો બનાવીશું. બ્રેડ વધી હોય અને હવે એમ થાય કે નથી ખાવી, કંઈ કામ નથી, તો આજે એ બ્રેડનો હું તમને મસ્ત નાસ્તો બતાવું. એકવાર બનાવી લીધો ને તો ફરમાઈશ આવશે ઘરે એ જ નાસ્તો બનાવવાની. તો ચલો પહેલાં થોડા વેજીટેબલ લેવા છે અંદર, તો એને કટ તમને જે ડિઝાઇનમાં તમને જેવા સમારેલા છીણેલા ભાવે એવા પહેલાં આપણે વેજીટેબલને તૈયાર કરીએ. એના પહેલાં આપણે સોજીને છાશમાં પલાળી લઈશું. મેં અડધી વાટકી સોજી લીધી છે અને 1 વાટકી જેટલી છાશ લીધી છે. એને હું મિક્સ કરી થોડું મીઠું નાખી અને 10 મિનિટ પલાળીને રાખીશ. ત્યાં સુધી મારા બધા વેજીટેબલ બી કટ થઈ જશે અને સોજી બી સરસ પલળી જશે. એકવાર જો આ બનાવે ને ફ્રેન્ડ, તો તમને ખરેખર મજા આવી જશે. તો સોજીને પલાળી લીધી છે, સાઈડમાં મૂકી દઈશું અને વેજીટેબલ કટ કરી લઈશું. મેં આવા લાંબા લાંબા સમાર લીધા છે. તમને છીણવા હોય તો તમે છીણી બી શકો છો, જે રીતે તમને વેજીટેબલનો ટેસ્ટ ભાવે એ રીતે. એકદમ પતળા પતળા આપણે ચાઇનીઝમાં સમારીએ એ રીતના. આવા ઊભા મસ્ત લાગશે. લચ્છા ટાઈપ હોય એવા. તો ચલો ફ્રેન્ડ, કેટલો મસ્ત લાગે ને વેજીટેબલ. હવે આ વેજીટેબલ બધા આપણે લઈ લઈશું જે આપણે સોજી પલાળીને રાખી છે એમાં. કોથમીર આવી ગઈ, મરચાં આવી ગયા, અમેરિકન કોર્ન આવી ગયા, ડુંગળી, ગાજર, મરચું. છોકરા ના ખાતા હોય ને તો બી ખાવા લાગશે. પનીર ચીઝવાળી સેન્ડવિચ ભૂલી જશે. હવે એડ કરી દઈશું આપણે, મેં લીધા છે ચીલી ફ્લેક્સ અને થોડું ઓરેગાનો. મિક્સ કરીશું. મીઠું એડ કરી લીધું છે. બસ આપણા વેજીટેબલ અને સોજી તૈયાર છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એક બાજુ તવી મૂકી દઈશું. સોજીનો અને વેજીટેબલનો આ હેલ્ધી નાસ્તો જો તમે બનાવી દીધો ને ફ્રેન્ડ એકવાર, તો તમે આ જ બનાવશો. ટેસ્ટી તો લાગે છે, સાથે સાથે અલગ લાગશે તમને કંઈક અને મજા આવશે. ક્યારેક એવું લાગે કે બ્રેડ વધી છે તો તમે ચોક્કસથી, નહીં હોય તો બ્રેડ વધારીને બી તમે આ નાસ્તો બનાવશો. હવે બ્રેડ લઈ લીધી છે અને લસણની ચટણી લઈ લીધી છે. જો છોકરાઓ માટે કરતા હોય તો આ વસ્તુ નહીં કરવાની. જ્યાં સુધી આપણી તવી તપે ત્યાં સુધી આપણે સરસ આમાં વેજીટેબલ લગાવી દઈશું. ઓછા વધારે તમને જે રીતે વેજીટેબલ સોજીનો ટેસ્ટ ભાવતો હોય. સોજી ખરેખર ફ્રેન્ડ આમાં બહુ જ મસ્ત લાગે છે. એમાં તમે છાશ કે દહીંમાં પલાળો ને એટલે એનો ટેસ્ટ ડબલ થઈ જાય. ગેસ કરી દઈશું ધીમું અને એને થોડું આજુબાજુ ઘી, બટર તમને જે ભાવે એમાં શેકી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી. એ જ રીતે બાજુમાં હું બીજી મૂકી દઈશ. આની જગ્યાએ તમે ગ્રીન ચટણી બી લગાવી શકો. તમને જે ભાવતી હોય એ ચટણી એડ કરી લેવાની. બરાબર પાછું ફરીથી મિક્સ કરવાનું, એટલે નીચે પાણી કે છાશ કે બધા વેજીટેબલ બધું મિક્સ થઈ જાય.
જે આપણે પહેલાં મૂકી હતી ને એને ચેક કરીશું. વાહ, મેં આમાં અડધડ કે નથી એડ કર્યું, લાલ મરચું દળેલું બી નથી કર્યું. તમને ભાવે તો તમે કરી શકો છો. હવે ક્રિસ્પી થવા દઈશું ધીમા તાપે. પછી આપણે બીજી બ્રેડ કરી લઈશું. પહેલાં બે શેકી લઈએ એટલે બ્રેડ આપણી જ્યારે તવીમાં નાખો ને ત્યારે જ એને લગાવવાનું, શાકભાજી ને સોજીને, નહીં તો લૂંદો થઈ જશે બ્રેડ. બરાબર, ધીમો ફૂલ ગેસ કરી અને એને શેકતા રહેવાનું. ચલો, મેં બીજી બી ફેવરી લીધી છે ફ્રેન્ડ. ઓકે, એક સાથે જ આપણે બે ક્રિસ્પી થશે. ફરી છે આપણે એને ફેવરી લઈશું છે. બસ આખા પાછા કરીને તમને હવે જેટલી ક્રિસ્પી ભાવતી હોય એ રીતે શેકી લેવાની. અને કેચઅપ જોડે મજા આવશે. આ ગ્રીન ચટણી બી મિક્સ કરશો તો બી સારું લાગશે. એકલી ખાશો બ્રેડ તો બી તમને મજા આવશે. તો તમારે જેના જોડે એન્જોય કરવી હોય કરી શકો છો. પણ એકવાર ટ્રાય ચોક્કસથી આ વેજીટેબલવાળી સોજી મિક્સ બ્રેડ બનાવજો. લંચ બોક્સમાં, ટિફિનમાં, કોઈ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો બી તમે આ બનાવી શકો છો. તૈયાર છે આપણી હેલ્ધી સોજી વેજીટેબલ બ્રેડ. જો વધારે છોકરાઓને એમ સાદું લાગતું હોય તો ઉપર પનીર છે, કેચઅપ છે, એ બધું લગાવીને બી તમે આપી શકો છો. હું આટલું સાદું સિમ્પલ જ રાખીશ. બહુ જ મસ્ત લાગે છે. ટ્રાય એકવાર ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. લઈ લઈશું ડીશમાં. જો તમારે કટ કરવું હોય તો તમે કટ બી કરી શકો છો વચ્ચેથી. અને કેચઅપ જોડે એન્જોય કરો. બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. તૈયાર છે આપણો સોજી વેજીટેબલનો નવો નાસ્તો.